રાજકોટ શહેરના જંકશન વિસ્તારમાં આવેલ સિંધી મંદિરે દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી તેમજ સમગ્ર વિસ્તારને વિવિધ શણગારો કરવામાં આવ્યા છે। સિંધી સાગરમાંથી પ્રગટ થનાર નસરપુરમાં અવતાર ધારણ કરનાર હિન્દુ ધર્મના મહાન રક્ષકના જન્મોત્સવની ઉજવણી અર્થે શહેરમાં અનેકવિધ કાર્યક્રમો યોજાયા છે। આજે શહેરભરમાં ભક્તિ સંગીતના કાર્યક્રમો, પ્રસાદ વિતરણ, ઝૂલેલાલની શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે। ઝૂલેલાલ જયંતીની ઉજવણી માટે સિંધી સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। રાજકોટ સિંધી કલ્યાણ મંચ એસોસિએશન તરફથી આપણે અહીંયા રાખ્યું છે અને સવારથી આપણે આખા રાજકોટમાં અલગ અલગ સંસ્થાઓ અને અલગ અલગ મંડળો તરફથી આ પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને બધા ઠેકાણે ઘણા ઠેકાણે આવા સ્ટોલ રાખવામાં આવે છે જ્યાં સરઘસમાં જેટલા સામેલ થયેલા હોય છે તેઓને પ્રસાદી, સુખો, શેષા, શરબત અને સમોસા પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે। અત્યારે અને સવારથી અને બપોરે અત્યારે સરઘસ નીકળેલી છે જે અત્યારે એ રામનાથપરાથી નીકળે છે અને ભુમાણસિંહજી આવે છે અને તેમનું સ્વાગત કરવામાં આવેલ હતું। અત્યારે એ સરઘસ ગુલશાદ ચોક અને એ બાજુ ફરીને આજી ડેમે ત્યાં તેમનું વિસર્જન થશે।